વાત કરીએ રાજકોટની। રાજકોટ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું વાંકાનેરમાં ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખોડિયાર માટીલ ધામ તેમજ વાંકાનેરના દેવી પૂજક સમાજ તથા રાજવી પરિવારની મોટી વાડી ખાતે સ્વાગત કરાયું। ત્યારે સ્વાગત કરવા માટે બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। વાંકાનેર દેવી પૂજક સમાજ દ્વારા આયોજિત અભિવાદન અને સ્વાગત સમારોહમાં માનનીય કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ વાંકાનેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર વાંકાનેર 67 વિધાનસભામાંથી બહોળી સંખ્યામાં દેવી પૂજક સમાજ સાહેબના ભારતીય પરંપરા અનુસાર સ્વાગત અને સન્માન માટે ઉમટી પડ્યો હતો। આજે આ દેવી પૂજક સમાજ પોતાનો રોજગાર ધંધો એટલો બધો વિકાસ થયેલો છે અને એમના નેતા જો કાંતિભાઈ કુંડિયા જેવા નેતા હોય અને આજે રૂપાલા સાહેબની સભા હતી તો અકડે ઠઠ અહીંયા બધાની હાજરી હતી અને બહુ સુંદર આયોજન હતું। આવું સરસ આયોજન કરતા રહ્યો અને આવનારી 7મી મેની જે આપણી ચૂંટણીનો દિવસ છે, મતદાન દિવસ, એમાં બધાએ સોગંદ લીધા છે કે અમે તો મત આપશું જ, પણ આજુબાજુના બધા વિસ્તારને અમે બપોર સુધીમાં મત પેટી અમે ભરી દેશું એવી આશા છે। વાંકાનેર વિધાનસભા ક્ષેત્રમાં આજે અમારો પ્રવાસ સંપર્ક અભિયાનનો ચાલુ હતો। સમગ્ર પ્રવાસ દરમિયાન અમારા બંને સંસદ સભ્યશ્રીઓ ભાઈ શ્રી મોહનભાઈ અને આદરણીય કેસરીસિંહજી એ અમારી સાથે જોડાણા હતા। વાંકાનેર નગરની અંદર સમગ્ર પંથકના દેવી પૂજક સમાજનો બહુ વિશાળ પાયા ઉપર કાર્યક્રમ થયો।